વડોદરાના વારસિયા વિસ્તારમાં શિવધારા ફ્લેટની જર્જરિત હાલતથી રહીશોમાં ભય ફેલાયો છે। છેલ્લા 30 વર્ષથી અંદાજે 200 પરિવારો ફ્લેટમાં વસવાટ કરી રહ્યા છે। બિલ્ડિંગના મુખ્ય પિલરોમાં ઊંડી તિરાડો પડતા અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે। લોખંડના સળિયા બહાર દેખાતા અને પ્લાસ્ટર ખરી પડતા જોખમ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસામાં અને ભૂકંપ સમયે રહીશોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે। રાત્રે પણ દિવાલ કે છત તૂટી પડવાની દહેશત વચ્ચે લોકો રહેવા મજબૂર છે। ત્યારે તંત્રે માત્ર નોટિસો લગાવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણનો અભાવ પણ છે। ત્યારે સરકાર અને કોર્પોરેશન પાસે આર્થિક સહાય તથા પુનર્વસનની માંગ લોકો કરી રહ્યા છે। બધી બિલ્ડિંગો જર્જરી ગઈ છે, પણ કોઈ તંત્ર અમને જોવા નહીં આવતું, કોઈ સહાયતા અમને નહીં મળતી, ના કોર્પોરેશનમાંથી ના કોઈ અધિકારીથી। એટલે અમારી માંગ છે કે ભાઈ આ અમારા પ્રાઇવેટ ફ્લેટ છે, તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ અમને કોઈ મદદ કરે, એમ સરકાર તરફથી અમને કોઈ મદદ મળે તો અમારા ફ્લેટમાં રિનોવેશન તો અમે કરાવી શકીએ। કારણ કે આ સરકારી નથી, આ મોદીના મકાન નથી, આ અમારા પ્રાઇવેટ મકાન છે, જે અમે જ્યારે ત્યારે બિલ્ડર પાસેથી લીધા હતા। છોકરા રમે છે, બહુ બીક લાગે છે। રાત્રે આ લોકોને ઊંઘ બી નહીં આવતી, રાત્રે જે ઊંઘતા હોય છે એમને આ કંઈ પડતું હોય છે, એટલે બીક તો રહે છે જ કે કંઈ ગમે તે દુર્ઘટના થઈ શકે છે। અહીં 17 વર્ષથી રહું છું અને આખું ટાવર તૂટી રહ્યું છે, નીચે સીડીઓ તૂટી રહી છે, આ ઉતરવા ચડવામાં અમને બહુ બીક લાગે છે। તો અમે કહીએ છીએ કે કોઈ અમને થોડું સપોર્ટ કરે તો અમે બનાવીએ, સરકાર અમને